ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થયેલી? 18 ઓક્ટોબર 1920. સ્થળ કયું? અમદાવાદ. સ્થાપક કોણ? ગાંધીજી. કોના બંગલામાં શરૂ કરવામાં આવી? ડાહિયાભાઈ મહેતા. એમનું ધ્યેય વાક્ય શું છે? ગુજરાત વિદ્યાપીઠનું ધ્યેય વાક્ય શું છે? શા વિદ્યા યા વિમુક્તે. સાહેબ હજી અમને આવો પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર તો અમે શું આન્સર લખીએ? ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ? તો તમારો આન્સર આવી જશે અહીં આગળ ગાંધીજી. બીજો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ કોણ? તો તમારો આન્સર બની જશે સુશીલા નાયર. ત્રીજો પ્રશ્ન આવો છે, ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ કોણ? તો તમારો આન્સર બની જશે હર્ષદ પટેલ. કમ્પ્લીટ થાય છે એટલું બધાને.